હેલો ગાઈસ, કેમ છો? મજામાં જશો, કારણ કે આપણા વિડીયો જોતા હોય મજામાં જ હોય છે. અને કાલે જે આપણે કેમેરો લીધો હતો એ કેમેરાનું અનબોક્સિંગ કરવાનો ટાઈમ આવી ગયો છે. તો મેં મનુને કીધું કે ચાલ આપણે અનબોક્સિંગ કરી નાખી ફટાફટ. તો કે ચાલો, પણ અનબોક્સિંગ આજે હું એક જ કરવાનો છું. એને ટૂંકમાં કશું નહીં, એ તો એ શૂટ કરશે અને હું અનબોક્સિંગ કરીશ કેમેરો. ટૂંકમાં હું તમને ફીચર મનુ કહેશે બધા, અને ટૂંકમાં પહેલાં હું અનબોક્સિંગ કરીને બતાવું શું અંદર વસ્તુ છે. ઓકે, તો આ કેમેરો આપણે કાલે પરચેસ કર્યો છે. અમે રાજકોટ સ્પેશિયલ લેવા માટે ગયા હતા. આમ તો અમદાવાદથી મંગાવ્યો છે, પણ રાજકોટ આપણે ટૂંકમાં બસની અંદર મોકલાવી દીધો હતો ઓલા ભાઈએ. વધારે પૂરતા અત્યારે ઓનલાઈન જ મળે છે, ઓફલાઈન ઓછા મળે છે, પણ એક પીસ હતું આપણે તો આપણે મંગાવી લીધું છે. આ કેમેરાનું નામ છે DJI Osmo Pocket 4. બહુ ભાઈ સ્મૂથ કેમેરો આવે એકદમ. તમે આની અંદર છે ને શૂટ કરો ને એટલે તમે રૂપાળા લાગો. આને અનબોક્સિંગ કરીએ. એમ તો મેં અનબોક્સિંગ કરી નાખ્યું છે એક વખત, પણ ટૂંકમાં ફરી પાછું તમને બતાવવા માટે. એટલે ફીચરને એટલા બધા હજી ખબર નથી ખાસ. એક તો આને શું કહેવાય મનુ? આને પાઉચ કહેવાય છે. આ પાઉચ એક આપ્યું છે. અને હવે છે મેન વસ્તુ. ઓકે, આમાં એક છે, આના કાર્ડ છે, આને બધું ડિટેલની અંદર સમજવું હોય તો, પણ ઇંગ્લિશ વાંચતા આવડતું નથી. આઈ એમ સોરી બાબુ. ઓકે ભાઈ, આ પ્રીમિયમ ફીલ કરાવે. ઓ બાપુ, આની અંદર તો ઘણી બધી વસ્તુ છે. જો કેટલું બધું આપી દીધું આની અંદર. જોઈએ શું છે આની અંદર. ઓકે ગાઈસ, તો આની અંદર કેટલી બધી વસ્તુ નીકળી છે, ઝીણી. આ બધી એક વસ્તુ તમને હું સમજાવું કઈ રીતના કઈ વસ્તુ શું છે, ક્યાં ફિક્સ થાય. આ બધી વસ્તુ અમુક ફિક્સ કરવાની બાકી છે. અમુક આ કેબલો આપી દીધા છે, એસેસરીઝ ને ઘણી બધી વસ્તુ છે. ઓકે ગાઈસ, તો પહેલી પ્રોડક્ટ છે આપણી આ છે આપણો કેમેરો. આ મજા છે બાપુ. ઘણા બધા સ્ટીકર આવી દીધા છે અંદર. ઓકે, જોઈએ કેમેરો મેલ દી સાઈડમાં આપણે થોડો. આ છે એની બેટરી. हाँ देखो ये फिक्स हो गई. रुको, अभी ये है इसका स्टैंड. ઓકે, તમારે ગમે ત્યાં કેમેરો આ રીતના રાખવો હોય ને આમ, તો આ રીતના ટૂંકમાં રહી જાય આખો કેમેરો. નીચેનું સ્ટેન્ડ છે ને પકડવામાં પણ ઇઝી આમ. ઓકે, જોઈએ હવે શું છે ને અંદર. ઓકે ગાઈસ, તો આ કંઈક મેગ્નેટ આપ્યા છે. મને એવું લાગે છે આ માઇકમાં અટેચ કરવાના મેગ્નેટ છે. આ રીતના ચોટી જાય એની અંદર. અહીંયા એર આ માઇક. ઓકે, આ છે આપણું DJI નું માઇક. અને ખાસ વાત એ છે કે આ માઇકની અંદર છે ને ટૂંકમાં તમારે અટેચ હોય કે ના હોય, તમારે ઓડિયો બેકઅપ જોતું હોય ને તો આની અંદરથી મળે, બરાબર. એટલે તમારો ઓડિયો કદાચ કનેક્ટ હોય ના હોય, તમને એમ થાય કે ઓ ભાઈ શૂટ લઈ લીધું ને આપણો ઓડિયો નહીં આવ્યો હોય, તો ઓડિયો તમારી આની અંદર કેપ્ચર રહેશે. ઓકે, હવે આ શું છે? ઓકે, આ તો સેમ વસ્તુ છે ને. આના સેમ વસ્તુ છે, બીજું કંઈ નથી. આની ઉપર ટૂંકમાં કેપ છે, એટલે ટૂંકમાં તમે વધારે પવન આવતો હોય ત્યારે શૂટ કરવું હોય ત્યારે વધારે ઓલું નોઈસ ના આવે બહારનો. બાકી આ દોરી છે માઇક અટેચ કરવાની. આમાં ક્યાંય અહીંથી લાગી જાય, તમારે ગળામાં પહેરીને ફાંસી ખાવી હોય તો. બાકી આ બધા ચાર્જિંગ કેબલ છે. આ પણ ચાર્જિંગ કેબલ છે. આનાથી આ શું ચાર્જિંગ થાય? અહીંથી ક્યાં લગાવવાનું? કશું ખબર નથી યાર. ઓકે, આ કેપ છે, કાઢી નાખવાની. અને કેપની આને શું કહેવાય મને? પ્રોટેક્ટર. ઓકે, ટૂંકમાં તમારો લેન્સ આમ તેમ થતો હોય ને, તમારો કેમેરો જ્યારે સાચવવાનો કેરી કરીને જવું હોય ત્યારે આ લગાવી દેવાનું. એટલે તમારો લેન્સ આમ ડિસ્પ્લે ના હાલે. ઓકે, આ રીતના હોય, ખબર નહીં યાર. ઓકે, ડન છે. આ અહીંયા રીતના લગાવી દેવાનું. અને આ તમારે ચાર્જિંગ અહીંથી થઈ જાય, ગિમ્બલનું ચાર્જિંગ. ઘણી બધી વસ્તુ છે. આમાં કંઈ મગજ કામ નથી કરતું, ટપો નથી પડતો, કારણ કે ભાઈ આપણે થોડા રિવ્યૂ આપવાવાળા માણસ છે. આપણે તો આમ હાકી જાણી કેમેરો. ઓકે, તો સ્ટાર્ટ કરવામાં કંઈ નથી ગાઈસ, એકદમ ઇઝી છે. આ ડિસ્પ્લે છે એને તમારે આમ રોટેટ કરવાની, એટલે આ થઈ ગયો કેમેરો તમારું ચાલુ. તો તમે એમ કહો કે ભાઈ અમારે આગળનું જોવું હોય તો ખાલી સિંગલ ક્લિક કરવાનું, આગળનું બતાવે. જો અમારા આઈફોનની અંદર શૂટ થાય છે અત્યારે તો, પણ આની અંદર ક્લિયરિટી બહુ જોરદાર આવે. હવે તમે જોજો, એક વસ્તુ નોટિસ કરજો. અત્યારે છે ને મારું ફેસ ટ્રેક કર્યું આને. હું કદાચ ગમે એમનો ભાગીશ ને તો મારે સામે જોશે. જોજો, ઓટોમેટિક હાલશે. અહીંયા બતાવો મને ઝૂમ કરી. જો હું ગમે એમનો જઈશ ને, મારી સામું જ ફોકસ છે એનું. જો આ એક લાઇટ છે. રાતના તમારે શૂટ કરવું હોય ભાઈ, ત્યારે લાઇટના બહુ લોચા થતા હોય છે. તો બંધ હો જા ભાઈ. અરે યાર, આ બંધ ના થાય પાછું. ઓકે, તો આ એક નાનકડી લાઇટ છે. એને તમે અહીંથી આ રીતના થઈ ગઈ અટેચ. તમે સામે આ રીતના રાખી શકો. આમ અહીંથી ચાલુ ક્યાં થાય? અહીંથી તમે લાઇટ ચાલુ કરી શકો. જ્યાં વધી શકે. આ બંધ કરવી હોય તો કેમ થાય? કેમેરો બંધ કરી એટલે લાઇટ બંધ. ઓકે, એ તો અચ્છી વાત છે યાર. તો આ છે કંઈક આપણો કેમેરો ભાઈ. સાચી વસ્તુ કહું ને તો આપણે કોઈ ટેક ચેનલ હે નહીં, એટલે આપણે કંઈ ખબર પડે નહીં આમાં. બાકી અનબોક્સિંગના વિડીયો બનાવતા હોય તો આપણે વધારે ખબર પડે, પણ ધીમે ધીમે શીખી જશું ભાઈ આ કેમેરાનો યુઝ કરતાં. આનું રિઝલ્ટ બહુ જોરદાર છે, એટલી ખબર પડે છે. એટલા બધા ફીચરની હજી મને ખાસ ખબર નથી, પણ થોડું જ હજુ તમને આની અંદર શૂટ કરીને બતાવું, બરાબર.
હવે પછીની જે તમે ક્લિપ જોશો ને એ આની હશે. તો ચાલો જોઈએ આનું રિઝલ્ટ કેવું છે. સોરી ગાઈસ, આ વસ્તુ છે ને આ હું છે હવે મને ખબર પડી. આ ટૂંકમાં ઓલું આપણે જે માઇક છે ને માઇકનું ચાર્જિંગ છે. મને રહીને ખબર પડી યાર આ વસ્તુ કઈ રીતના આમાં ફિક્સ નથી થતી બરાબર, પણ આ છે ને માઇકનું ચાર્જિંગ છે. હવે પછીની જે ક્લિપ આવશે ને એ આ કેમેરાની આવશે, આપણા આ કેમેરાની. જો ઓકે ગાઈસ, તો આનું રિઝલ્ટ કેવું છે જરાક કહેજો. આમાં થોડુંક અમારે સ્કિન સ્મૂથ લાગે છે અને થોડુંક બ્રાઇટ લાગે છે અને મસ્ત કેમેરો છે. નથી આ પણ મારા ઉપર જ ફોકસ કરે છે એ લોચો છે. ઓકે 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 હા ડન છે. થોડુંક છે ને આપણે વાર લાગશે શીખતા, પણ આવડી જશે, તરત નહીં આવડે. બરાબર. આ કેમેરો થોડોક કંટ્રોલ કરવો અઘરો પડે છે, પણ ટૂંકમાં નહીં, કામકાજ બેસ્ટ. આમ કરો કે આમ કરો, આપણે સીધા જ રહી એ ગિમ્બલ. બાકી જો આની એક ખાસ વસ્તુ એ છે, હું તમને બતાવું. અમે અત્યારે હું અહીંયા કેમેરો રાખી દઉં છું અને હું કદાચ ગમે એમનો હાઈલો જઈશ ને, જો આ કોઈ કેમેરામેન નથી, ઓટોમેટિક કેમેરો મારી સામે મૂવ કરે છે. જો વાહ ભાઈ વાહ, ક્યાં બાત હે. એટલે આ એક વસ્તુ બહુ ગમી ભાઈ. કદાચ તમારા પાસે કેમેરામેન ના હોય તો આ એની રીતે શૂટ કરી લે છે. થોડાક મનુની ક્લિપ લઈને બતાવું તમને. જો તો અમારા મનુનો સિનેમેટિક શોટ લઈ દઉં છું. વાવ શું વાત છે ભાઈ મસ્ત લાગ્યો. આની અંદર આખું ટૂંકમાં આપણે એમ થાય કે ભાઈ ઓલું બ્રાઇડલનું શૂટ ના કરતા હોય એવું લાગે. એકદમ પ્રી વેડિંગ ટાઈપ શૂટ કરતા હોય એવું લાગે. પ્રી વેડિંગ તો હવે અમારા થઈ ગયા છે. પ્રી વેડિંગ તો હવે બીજા લોકો કોક કરશે, અમારે કંઈક પ્રી વેડિંગની કરવી જરૂર છે નહીં. પ્રી વેડિંગ અમારું ઓલરેડી થઈ ગયું છે વર્ષ દિવસ પહેલાં. સિમ્પલ ભાઈ એકદમ. મસ્ત છે ને ગિમ્બલ છે ને એટલે ટૂંકમાં થોડુંક આમ કંટ્રોલ કરવું અઘરું પડે છે. આમ પાછળ જો તમે સ્કાયનું કેવું લાગે છે, બધું સ્કિન ટોન કેવો લાગે છે, બધા ઝાડવા કેવા લાગે છે, આખું કલર રેડિંગ થઈને આવે છે આની અંદર ઓટોમેટિક. આની અંદર કેટલા બધા તો ઓલું શું કહેવાય કલર રેડિંગ કરી શકે. હા, કેટલા બધા ટાઈપના છે, અલગ અલગ ફિલ્મી ટાઈપના છે, પછી એસ્થેટિક ટાઈપના છે, ઘણા બધા છે. પણ હવે બધું આપણે ધીમે ધીમે ટ્રાય કરશું, ધીમે ધીમે શીખશું. 19 હોય ને ઓલા નોકિયા જૂના જમાનાનો, ઓકે એવું આમાં થઈ શકે. વાવ. યસ. અને ખાસ વસ્તુ એ ભાઈ કે આ કેમેરો કેટલાનો આવ્યો છે. તો આ કેમેરો આવ્યો છે, કહી દેવું? હા કહી જ દેવાનું હોય ને. કેટલાનો આવ્યો છે? 70,000. 70,000નો કેમેરો છે યાર. આ બહુ નાનકડો ક્યુટ કેમેરો છે. અમારે કેટલા દિવસથી વિચાર હતો, ફાઇનલી અમે લઈ લીધો છે કેમેરો. પણ હવે આ કેમેરો યુઝ કરતા નથી આવડતો યાર. પૈસા બહુ હતા લેકિન નોલેજ નહીં. આ કેમ આમ ઝૂમ કરી નાખ્યું. ઓકે, પૈસો બહુ જાજો ભાઈ, હવે નોલેજ નથી. નોલેજ ધીમે ધીમે આવે બધાને, એક ફેરામાં બધું નોલેજ ના આવે. બરાબર ને? કોઈ શીખીને ના આવ્યું હોય. એવો યસ, બરાબર છે. હા ઝૂમ થાય છે બરાબર. તમે તઈને કહો છો યાર એવા. અરે હું તો આ ફીચર જોઉં છું બધા. ઠીક. ઓકે ગાઈસ, તો આજનો વ્લોગ કેવો લાગ્યો જરૂરથી જણાવજો. ચેનલની અંદર નવો તો સબસ્ક્રાઇબ કરી નાખજો, લાઈક કરવાનું ભૂલજો નહીં. અને મને એમ થાય મારું જ મોઢું જોયા રાખું, કારણ કે મસ્ત લાગે છે યાર, એકદમ ફાઇન સુપર લાગે છે. સુપર. મન્નુ યસ, મજા આવે છે. યસ. આ કેમેરો યાર મને થોડોક અજીબ લાગે છે. આમ કેમ અજીબ? એટલે આમ કઈ રીતના આમ કોઈને ખબર ના પડે તમે વ્લોગ બનાવો છો. હા, એમ છે કે ભાઈ આ ગાંડા થઈ ગયા કામ રોકવું, આમ દંડિકા જેવું લઈને આમ કરે. એટલે ભાઈ ફોનમાં આમાં ઘણો બધો ફરક છે, નો ડાઉટ. હાથી ઘોડાનો ફરક છે, 19-20 का फर्क है क्लियरिटी में, स्मूथनिंग में. और देखो આ અમારો ફેસ ટ્રેક કરી લે, ખાલી આ રીતને રાખ દો તો જો મારો જ મોટું શૂટ કરે છે. પટ્ટી કાઢો તો તમારે ટૂંકમાં ગિમ્બલ આવે ને એટલે તમે આમ કંઈ વાંધો નહીં. હાલો ભાઈ મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર. કે આમ બહુ મજા ના આવી મને ભાઈ. મળીએ, હાલો બાય. આની અંદર જે વ્લોગ આવશે ને આની અંદર અમે શૂટ કરવાના છે. સાચું? સાચું. ઓકે ગાઈસ, બાય બાય. ટાટા.